ગીર ગઢડાના પીછવા ગામે તાત્કાલિક ધોરણે ગૌચર ખાલી કરવા ગ્રામજનોની માંગ. પીછવા ગામે 700 થી 800 વીઘા જેટલું પશુના ચરણ માટે ગૌચરણ આવેલું છે. આ ચરણિયરમાં અમોના આજુબાજુ તેમજ અમોના ગ્રામજનો દ્વારા અમુક ગૌચરનું દબાણ થયેલ છે, પરંતુ આ દબાણ અમોની જાર બહાર થયેલ છે. તેમજ આ ગૌચરની માપણી આપ અધિકારીઓની ઢીલી નીતિના કારણે થયેલ નથી, તેમજ તેની દેખરેખ આપ અધિકારીની જવાબદારી હોય, પરંતુ તે પણ આપ સાહેબો દ્વારા થયેલ નથી, જેના કારણે અમો ગ્રામજનો દ્વારા દબાણ થયેલ છે. માટે આપ સાહેબોને અમારી અરજ છે કે વર્ષોથી ગૌચરમાં દબાણ થયેલ હોવાથી આંબાના બગીચાઓ તેમજ નારિયેળીના બગીચાઓ કરી વર્ષે લાખો રૂપિયાની ઉપજ કરે છે, જેથી પીછવા ગામના પશુઓને ચરણની 1 વીઘા જમીન આવેલ નથી, જેથી પીછવા ગામના લોકોએ ગીર ગઢડા મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પીછવા જૂથ પંચાયત તલાટી મંત્રીને રૂબરૂમાં પીછવા ગામે જે ગૌચર જમીન વહેલી તકે છૂટી કરવા આવેદનપત્ર આપેલ, તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પીછવા ગ્રામજનોની સહીવારી અરજી મોકલેલ છે, જેથી તાત્કાલિક પીછવા ગામનું ગૌચર છૂટું કરવું તેમજ પીછવા ગામનો સ્મશાન પણ વર્ષોથી બનાવેલ નથી, જેથી સરપંચશ્રીએ સ્મશાનની જગ્યા ફાળવેલ ન હોવાથી ટૂંકી જગ્યામાં ખુલ્લામાં દાગવામાં આવે છે. આમ ગીર ગઢડાના પીંછવી તથા પીછવા ગામમાં વિકાસ ગાંડો થયો હોય તેમ સુવિધાને નામે મીંડું જોવા મળ્યું છે. પીછવા ગામમાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ જોવા મળ્યા છે, તેમજ આંગણવાડીની આજુબાજુ કંજર ઓરી નીકળી હોવાથી ગ્રામજનો પોતાના વહાલા બાળકોને આંગણવાડીએ મૂકવામાં અચકાય છે. આંગણવાડીમાં લાઇટની સુવિધા નથી, તેમજ બારી બારણા તૂટેલા હોવાથી અને છત ઉપરથી પાણી પડતું હોવાથી આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાથી અને દિવાલો ઉપર પોપડા પડતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ? રિપોર્ટર બ્લોચ દોસ્ત મોહમ્મદ હરમડિયા. તમારું શુભ નામ બોલશો? સુભાષભાઈ કાળુભાઈ પઠાણ, ગામ પીછવા, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ. પ્રશ્ન અમારો એ છે ગૌશરણનો, જે ગૌશરણ આજથી ઝાઝા વર્ષો પહેલાં સદીઓથી કબજા કરેલા છે, અને એ ગૌશરણ કમસે કમ 700-800 વીઘાની આળેગાળે આવેલું છે, બરાબર. એ ગૌશરણ માટે અમે અમારા ગીર ગઢડા તાલુકામાં ટીડીઓ સાહેબને, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબ તમામને આવેદનપત્ર અને અરજી આપેલી છે. હજી કોઈ કાર્યવાહી થયેલ નથી. કાર્યવાહી કરવા માટે અમે માંગ કરેલી છે, જેનો જવાબ હજી અમને મળ્યો નથી. અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ ગૌચરણ છૂટું થાય છે, તમારું ક્યાં કારણસર નથી થતું? હવે એ જ અમને ખબર નથી, અમારું ગૌશરણ કેમ ખુલ્લું નથી થતું. એમ બધે થાય છે. આવતા દિવસોની તમારી રણનીતિ શું છે? હવે તો આંદોલનમાં બેઠીએ એવું છે. અત્યારે માલઢોર ચરાવવા માટે કોઈ રસ્તો જ નથી, બધાના માલ હવોને ઘેરે છે. અમારી પાસે 1 વીઘો પણ ગૌશરણ ખુલ્લું નથી. હાલની સ્થિતિ આ છે.